ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગાઝિયાબાદમાં થૂંકકાંડનો મામલો સામે આવ્યો છે। જિલ્લાની ખોડા પોલીસે તંદૂરમાં રોટી શેકવાના પહેલાં તેના પર થૂંકવાના મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। તંદૂરમાં રોટલી શેક્યા પહેલાં તેના પર થૂંકો લગાડવાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વિડીયોને ધ્યાને લઈ બુધવારના રોજ એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જેમાં તે તંદૂરમાં રોટલી નાખવા પહેલાં રોટલી પર થૂંકતો દેખાઈ રહ્યો છે। આ રેસ્ટોરન્ટ ધોલી ચોક પોલીસ ચોકી પાસેનો છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ ઇરફાન તરીકે થઈ છે, જે રોટલી બનાવતી વખતે તેના પર થૂંકતો હતો અને તે પછી તેને તંદૂરમાં નાખતો હતો। ખોડા પોલીસે હોટલ પર જોઈને તેની ધરપકડ કરી હતી। ઇન્દિરાપુરાના એસીપી સ્વતંત્રકુમાર સિંહને જણાવ્યું હતું કે આ સંબંધી ખાદ્ય સુરક્ષા તેમજ ઔષધ વિભાગને સેમ્પલ મોકલવામાં આવ્યું છે। એસીપીના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલા આરોપી ઇરફાન વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતની ધારાઓ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે। કાયદાકીય કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે।